ધોળકા તાલુકાના ભેટાવાડા ગામમાં કેમિકલયુક્ત પાણી સામે ગ્રામજનોનું આંદોલન યથાવત ચાલુ છે। આજે 23 ઓગસ્ટ 2026 બીજા દિવસે પણ ગામના લોકો, મહિલાઓ અને આગેવાનો મંડપ બાંધીને રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેઠા છે। તેમનો મુખ્ય વિરોધ ધોળકા નગરપાલિકા તેમજ આસપાસની કંપનીઓ કેડિલા, કોનકોડ, જીમાટેક્સ વગેરે દ્વારા કેમિકલયુક્ત અને ગંદા પાણી છોડવા સામે ગ્રામજનોના મુખ્ય આક્ષેપો। છેલ્લા 15-20 વર્ષથી આ પાણી કોઈ ટ્રીટમેન્ટ વગર ખુલ્લામાં છોડવામાં આવે છે। તે ભેટાવાડા ઉપરાંત નેસડા, આંબારેલી, ત્રાસદ અને પાલડી જેવા આસપાસના ગામો સુધી પહોંચે છે। આ પાણી ભૂગર્ભમાં ઉતરીને પીવાના પાણીમાં ભળી જાય છે। ખેતીની જમીન વેરાન બની રહી છે અને પશુધનને પણ નુકસાન થાય છે। કેન્સર જેવી બીમારીઓનો વ્યાપક ફેલાવો। ગામમાં 50થી વધુ લોકો કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે અને અંદાજે 21 લોકોના મોત થયા હોવાનો આક્ષેપ છે। કેટલાક અહેવાલોમાં 10 વર્ષમાં લગભગ 20 મોતનો ઉલ્લેખ છે। ગ્રામજનોએ ધોળકા મામલતદાર અને અન્ય તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં તેઓ આંદોલન પર મજબૂર થયા। જીપીસીબી દ્વારા માત્ર પાણીના સેમ્પલ લેવાની ઔપચારિકતા થઈ હોવાનો પણ આક્ષેપ છે। તેઓ સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી કેમિકલયુક્ત પાણી છોડવાનું કાયમી બંધ નહીં થાય અને સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। જો આ કેમિકલ પાણીથી મારા પેટનો મારો દીકરો મેં ગુમાવ્યો છે। જો આ વિશે કોઈ આ બાળકને કોઈ પરિસ્થિતિ આવે નહીં એવી હું અપીલ કરું છું કે મારા દીકરાના 2 દીકરા છે। હાવ નાની ઉંમરમાં મારો દીકરો કેન્સરથી મારો દીકરો મેં ગુમાવ્યો છે। બાકી તેમની સાથે આપણે વાત કરી। માજી, તમે કેમિકલયુક્ત પાણીના તમારો એવો આક્ષેપ છે કે તમે તમારા પતિ ગુમાયા? હું આ કેમિકલ પાણીથી નારાજ થઈ ગઈ છું। આ કેમિકલના પાણીથી મારી દેરાણી પાછી થઈ, પછી મારા દિયરનો છોકરો, એને 2 નાની છોડ્યું છે અને એક છોકરો છે નાના પણ 25 વર્ષની ઉંમરમાં એને જીવ ગુમાવ્યો અને મારા પતિનું મૃત્યુ 53મા વર્ષમાં થયું। કારણ કે આ પાણીના કારણે, એટલે આ દૂષિત પાણી અમારે બંધ કરવાનું છે। અમારું જે જીવન જીવીએ પણ પાછળની અમારી જે વસ્તી છે એને કોઈના કેન્સર રૂપી થવું ના જોઈએ। એટલે આ કાળું પાણી અમારે બંધ કરવાનું। અમારે આનો ન્યાય જોવી। મારા ઘરમાં મેં 3 ગુમાયા છે કેન્સરના રોગમાં, લાભુબેન ગફુરભાઈ, નવઘણભાઈ ગફુરભાઈ, અને અમારા ઘેરથી મેં જીવ ગુમાયા। એટલે મને જેટલો આઘાત છે એવો વાહલી પરિસ્થિતિ કોઈને ના આવે એવી મારી અપીલ છે। અને આ કાળું પાણી છે એ બંધ કરવાનું અમારો ન્યાય એ જ છે કે કાળું પાણી બંધ કરો। મારું નામ શૈલેષ મેર। આજે આ અમારા આંદોલનનો આજે બીજો દિવસ છે અને જ્યારે આ ભેટાવાડા ગામની અંદર આ આંદોલન કરવામાં આવી રહ્યું છે, જે અમારો મુખ્ય પ્રશ્ન છે કે આ ગામની અંદર 21થી લોકો વધારે કેન્સરથી મૃત્યુ પામ્યા છે અને અત્યારે હાલમાં પણ ઘણા બધા કેસો ગામની અંદર કેન્સરથી પીડિત છે, ચામડીના રોગો છે અને છેલ્લા 15 વર્ષથી આ લોકો, આ સરકાર તાનાશાહી વરસાવી રહી છે। આ જે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને આ જે કંપનીઓના કેમિકલનું પાણી આ ગામડાઓની અંદર આવી રહ્યા છે। આ કેમિકલના પાણી અને ગંદકીના પાણીના કારણે 5 થી 6 ગામ આ પાણીથી પ્રદૂષિત થયા છે। આ ગામડાઓ જે ફૂલની વાડી કહેવાતી હતી આજે એ ગંદકીની વાડી થઈ ગઈ છે। આજે અમે ભેટાવાડા ગામે આજે આંદોલન થઈ રહ્યું છે, જે કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે એ ન આવે એના માટે આ લોકો આંદોલન કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી એના સમર્થનમાં એમની સાથે જોડાઈએ છે અને કેમિકલયુક્ત પાણી અને ધોળકા નગરપાલિકાનું પાણી જે ખરેખર ગટર અને કેમિકલ બંને થઈ અને અહીંયા કેન્સર પીડિતોની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે। અત્યારે અમે આવ્યા ત્યારે જ એક બેન એક્સપાયર થઈ ગયા, અત્યારે અમને જાણવા મળ્યું। તો આ નાના છોકરા પણ કેમિકલ યુક્ત પાણી પીવે છે અને આ પાણી ભૂગર્ભમાં પણ જતું રહે છે, એના કારણે પણ પેટના રોગ અને ચામડીના રોગો થાય છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે તે સમયે કાંસ નર્મદાના પાણી માટે ખોદાયો હતો, પણ એ જ કાંસમાં અત્યારે નર્મદાનું પાણી નહીં પરંતુ કેનાલમાં ગટરના પાણી, નગરપાલિકાની એક જેને કહેવાય ગટર, જે મોટો પ્રોજેક્ટ મૂકેલો કરોડો રૂપિયાના ખર્ચે, પણ એ પ્રોજેક્ટ એમનો બંધ થઈ ગયો અને એ પાણી એમનો પ્રોજેક્ટમાં એમની ખરાબ પરિસ્થિતિ ના દેખાય એટલા માટે એ પાણી આ બધા ગામડાઓને આપવામાં આવે છે અને એના લીધે થઈને આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે। એના હાથે કંપનીવાળા પણ એનું કેમિકલનું પાણી આ જ
પાણીમાં ભેરસેર કરી નાખ્યું છે, જેના કારણે હમણાં રોગચાળો એટલો બધો ફાટી ગયો છે અને પ્લસ વરસાદનું પાણી આ બધું ભેગું થઈને આખા ગામના